હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી। આજે લાભ પોચમ છે અને આજે લાભ પોચમના દિવસે અમારે મોટા ભાઈ માટે ઘરનું મુહૂર્ત કરવાનું છે સવારે 10 વાગ્યા પછી। દલભાઈ ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ। જય માતાજી। જય માતાજી। જય માતાજી મિત્રો, હવે કામની શરૂઆત થઈ ગઈ છે સવારે। ગુડ મોર્નિંગ। ચકલા માટે દાણા નાખે છે સવારે સવારે। ફોન પણ કરવું જોઈએ થોડું થોડું। ગુડ મોર્નિંગ ભોણાજી। ગુડ મોર્નિંગ। હરેશભાઈ ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ। ચા નાસ્તો કરવા માંડ્યા છો વહેલા વહેલા? અને ખીચડી ભંગારો કે હરેશભાઈ? ખીચડી બને છે અને હરેશભાઈ ખાય છે। કારેલો તોડી લાવવો છે આજે શાક કરવા? કારેલો લાવતા હેડો મિત્રો। ચોમાસાની અંદર એક કારેલાનો વેલ એક જ વાયેલો અને નહીં હોય તો કારેલો 50 કિલો જેવો ઉતર્યો હશે। અમે તો ખાધો પણ ગામમાં ઘણો બધાને ખાધો છે। તમે જોવો છો કે એક કારેલામાંની જેટલો બધો કારેલો બેઠો હતો અને આ દેશી કારેલાનું શાક પણ મજા આવે ખાવાની। કોઈને કારેલો ખાવો હોય, ઈચ્છા થાય કારેલાનો, તો આપણી વાડીએ આવી જજો। બહુ બધો કારેલો બેઠેલો છે। ચલો આજના માટે તો એટલો તો થઈ ગયો। લ્યો ઘણો બધો કારેલો બેઠો છે। તે કારેલો કેટલો ઉતર્યો કારેલો? ચોમાસાથી ખાઈએ છીએ લગભગ 50 કિલો તો ઉતર્યો હશે। 50 કિલો જેવો ઉતર્યો તો ઘણો ફાયદો કહેવાય। એક જ વેલામાં નહીં એટલો બધો ઉતર્યો એટલે શાક બનાવી દો દલભાઈ। બરાબર ચડાયો ના લગભગ તો વધારે ચડાયો જ ને। રાત્રે મોટા ભાઈને થોડું એક્સિડન્ટ થઈ ગયું હતું તો કાલે અને ફોટ તોડી નાખ્યો છે। એ ભાઈ એક્ટિવાનું સ્ટેન્ડ પાડ્યા વગર હેરતા હતા એટલે તમે પણ એક્ટિવાનું સ્ટેન્ડ પાડીને હેરજો લો, નકર નહીં જતા। કેવું છે, આરામ થઈ ગયો? હા સારું થઈ ગયું। સારું થઈ ગયું? જમનાબા જય માતાજી। જય માતાજી। અગરબત્તી કરી દીધી? અગરબત્તી કરવી છે। કરવી છે? પેટી નહીં। પેટી લાવીએ, હેડો આપી દઈએ પેટી। હરેશભાઈ કાઢો ખીચડી કાઢો, ભાઈ નાસ્તો કરી લઈએ। નાસ્તો કરીને પછી દુકાને જઈ આવીએ થોડી વાર અને પછી 10 વાગ્યા પછી મુહૂર્ત છે ને આજે લાભ પોચમનું, તો લાભ પોચમનું મુહૂર્ત કરવાનું છે। બતાવી દઈએ પછી મુહૂર્ત નહીં। બધાને
કરવા આવીએ 10 વાગે આવજે. હોવે. ચા પી લો હેડો. હજી ના આવું છે મારે. નહીં બેન પશુ પીવો ચા. મોણાજી પશુ રમો પેલા ખીચડી ખાઈ લ્યો. લ્યો ભાઈ સોમભાઈ ખીચડી ખાઈ લ્યો હેડો. અને પેલો ભાઈ શું આવ્યો તમારો બંકો ઉઠ્યો નહીં? હા ઊંઘી રહ્યો છે? ઉઠ્યો નહીં? માં ચા નાસ્તો કરી લે હડો. ગાડી હે? હા 10 વાગે. એટલે ટોકરી થાય છે નહીં? નજીક જ ઉકેળાય છે. પેલ બાજુ એંડા વેળવા માટે બધે આવે છે કે બાકી છે? આવે છે. પેલા વેલા દોવા હેડ્યો. હે વાહન ધોવા હેડ્યો. હવ સાઈડમાં મેં કીધું એટલે એરંડા અડવા માટે વોળ આવી ગયેલું છે અને રસ્તાની ભોગચડના કારણે ગાડી ઉપર થઈને બળદિયા લાવવા પડશે આજે.
જડો લેબડો પાડવા માટે વધોના વિડીયો લઈ લેવાના લા ભાઈ દાંતેડું લાવો આબાદ દાંતેડ લાય રેડી લાય મારી નાખે તું નવું બનાવે એરિયા નહીં આયો નવું લાવો મને કેટલો દસ ચારીઓ બનાવડાવો ને બધું ખપું ચાલતો નહીં તો એટલે ચંપલ પહેરીને ચડી ગયો છું છે ટોચ ઉપર બધા કે ચંપલ પહેરીને ના ચવાય ચંપલ વગર મને નહીં ફાવતું ચડતા એટલે ચડી ગયો ચંપલ પહેરીને બસ મોટી ફાઇનલી લેબડો પડી ગયો છે ભાઈ અને વરસાદ પણ ચાલુ થઈ ગયો છે હેલો ગાઈઝ સવારે મુહૂર્તના કારણે કારેલાનું શાક નહોતા બનાવી ગયા પણ અત્યારે જમવા પાછો બેસી ગયો છે હા બોલો શાક બનાવો છો કારેલાનું કારેલાનું શાક સવારનું અમુ બને છે નહીં બધા બાટલા ભરી મેકી દે ભાઈ ચોલજી મેક્યા બધા અરે એક જગ્યાએ